મારો દીકરો ગલકા બિલકુલ નથી ખાતો. તેની ગલકાનું શાક ખવડાવવા માટે મેં ગલકા અને ગલકાની છાલના મૂઠિયાનું શાક બનાવી દીધું છે. તે બનાવવા માટે ગલકા ધોઈ અને તેને છોલી લઈશું અને ગલકાના પીસ કરી તૈયાર કરી લઈશું. હવે 2 ગલકાની છાલને કાપી મિક્સર જારમાં લઈ તેને થોડી પીસી લઈશું. મૂઠિયા બનાવવા માટે 1 વાટકી ઘઉંનો કકરો લોટ લઈ લઈશું. તેમાં 2 ચમચી બેસન ઉમેરી લઈશું. તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, પીસેલી ગલકાની છાલ, અજમો હાથેથી મસળીને ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, મરચું, હળદર, દળેલી ખાંડ અને 2 ચમચી તેલનું મોણ ઉમેરી બધું મસળી અને તેમાંથી નાના મૂઠિયા વાળી લઈશું. વગર પાણીએ જ લોટ સરસ બંધાઈ જશે. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં બનાવેલા મૂઠિયાને તળી લઈશું. મૂઠિયા સરસ ગુલાબી રંગના તળાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી દઈશું અને વધારાનું તેલ 1 વાટકીમાં કાઢી અને શાકનો વઘાર તૈયાર કરીશું. તેમાં જીરું, હિંગ ઉમેરી 1 નંગ સમારેલું ટામેટું ઉમેરી લઈશું અને તેમાં બધા મસાલા કરી લઈશું. જેમાં હળદર, મરચું, મીઠું ઉમેરી બરોબર હલાવી ઢાંકી ટામેટાને સિજવા દઈશું. ટામેટા સરસ સિજાઈ જાય ત્યારે તેમાં સમારેલા ગલકા ઉમેરી લઈશું અને બરોબર મિલાવી ઢાંકી 2 મિનિટ માટે તેને સિજવા દઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલી 1 ગ્લાસ પાણી ઉમેરી લઈશું. બધું બરોબર હલાવી ઢાંકી અને ગલકાને ચડવા દઈશું. ગલકા ચડી જાય ત્યારે તેમાં થોડું ગોળ ઉમેરી લઈશું અને બનાવેલા મૂઠિયા ઉમેરી લઈશું. 2 થી 3 મૂઠિયાને ભાગી અને ઉમેરી બરોબર હલાવી ઢાંકી થોડીવાર સિજવા દઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. શાક તૈયાર થઈ જાય ત્યારે લીલા ધાણા નાખી સર્વ કરીશું.